માળિયા હાટીનામાં ક્ષત્રિય સમાજનો રોષ, મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ, ક્ષત્રિય અને કરણી સેનાના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું। માળિયા હાટીના ક્ષત્રિય અને કરણી સેનાના યુવાનો દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। રાજકોટ લોકસભાના ઉમેદવારને બદલવાની અહીં રજૂઆત કરવામાં આવી છે। ઉમેદવાર એવા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરવામાં આવી છે। ક્ષત્રિય સમાજ વિરુદ્ધ એક ટિપ્પણી કરી હતી, જેના આખા ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ હાલમાં ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે। ત્યારે માળિયા હાટીનામાં પણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રાજપૂત સમાજ આખા ભારત દેશની અંદર 20 થી 22 કરોડની વસ્તી ધરાવતો સમાજ, જેણે એક અવાજે સરદાર વલ્લભભાઈ પટેલના એક અવાજે પોતાના 562 રજવાડા ત્યાગી દીધા, પોતાની સંપત્તિ ત્યાગી દીધી, પોતાનું રાજ ત્યાગી દીધું, કારણ કે ભારતને અખંડિત બનાવવાનો હતો। એવા ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા રાજપૂત સમાજ વિશે કોઈ અમારી બેન દીકરીઓ વિશે આવી હલકટ કક્ષાની ભાષાનો ઉપયોગ કરશે તો તેની સામે રાજપૂત સમાજ આક્રમક થવાનો છે, થઈ રહ્યો છે, હજી પણ થશે। અમારી લાગણી અને માંગણી પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ તાત્કાલિક રદ કરવામાં આવે અને તેમને બધે મેસેજ પહોંચાડવામાં આવે કે કોઈ પણ સમાજ વિશે આટલી હલકી કક્ષાની રાજનીતિ ન હોઈ શકે।